જીવાણા ગામે શ્રાવણ સુદ બીજનો ધાર્મિક મેળાવડો યોજાયો. ધાનેરા તાલુકાના જીવાણા ગામે શ્રાવણ સુદ ત્રીજના પવિત્ર દિવસે શ્રી જેતગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં ધાર્મિક મેળાવડો યોજાયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી વર્ષો જૂની અખંડ ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જીવાણા મઠના ગાદીપતિ પૂજ્ય સંત શ્રી રતનગીરીજી મહારાજ હાલમાં રાજસ્થાનના સાચોરના કિલ્વા ખાતે આવેલા વીર શિરોમણી રૂપાજી ધામમાં ચાતુર્માસ કરી રહ્યા હોવાથી જીવાણા ગામે શ્રાવણ સુદ ત્રીજનો ધાર્મિક મેળાવડો યોજાયો હતો. ધાનેરા તાલુકાના જીવાણા ગામે શ્રાવણ સુદ ત્રીજના પવિત્ર દિવસે શ્રી જેતગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં ધાર્મિક મેળાવડો યોજાયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી વર્ષો જૂની અખંડ ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જીવાણા મઠના ગાદીપતિ પૂજ્ય સંત શ્રી રતનગીરીજી મહારાજ હાલમાં રાજસ્થાનના સાચોર નજીક કિલ્વા ખાતે આવેલા વીર શિરોમણી રૂપાજી ધામમાં ચાતુર્માસ કરી રહ્યા હોવાથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. ચાતુર્માસ દરમિયાન કોઈપણ વાહનનો ઉપયોગ ન કરવાનો નિયમને કારણે તેઓ જીવાણા આવી શક્યા ન હતા. જોકે પૂજ્ય રતનગીરીજી મહારાજે ભક્તો અને સ્વયંસેવકોને પોતાનો ભાવભર્યો સંદેશ પાઠવી જણાવ્યું હતું કે ચાતુર્માસના નિયમોના કારણે તેઓ રૂબરૂ ઉપસ્થિત રહી શકતા નથી, પરંતુ તેમનું મન અને આશીર્વાદ હંમેશા જીવાણા મઠ તથા તમામ ભાવિક ભક્તોની સાથે છે. સૌ ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી આ પવિત્ર ધાર્મિક પ્રસંગમાં જોડાઈ ધર્મલાભ મેળવે અને શ્રી જેતગીરીજી મહારાજની કૃપા તથા ગુરુ કૃપા સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી તેમણે ભાવપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યું હતું તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મઠ પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. સમસ્ત જીવાણા ગામ પરિવાર દ્વારા ભાવિક ભક્ત મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં